હવે વાત બનાસકાંઠાની કરીએ, કારણ કે બનાસકાંઠામાં લકી ડ્રોનું આયોજન કરનારા સંચાલકોને કોઈનો ડર નથી જોવા મળી રહ્યો। અનેક ફરિયાદો કરવામાં આવી છે અને છતાંય આવા આયોજનો કરવામાં આવી રહ્યા છે। લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માળીએ વિડીયો વાયરલ કર્યો છે। અશોક માળી ખુલ્લેઆમ ટિકિટો વેચી રહ્યો છે। સોશિયલ મીડિયામાં આવતીકાલે મોરથલ ગામમાં ડ્રો કરવાની જાહેરાત પણ તેના દ્વારા કરવામાં આવી રહી છે। આ પહેલા પણ ઉત્તર ગુજરાતમાં આ જ પ્રમાણે લકી ડ્રોના આયોજકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી, પરંતુ હજુ પણ આ જ લકી ડ્રોનું આયોજન કરનારા જે સંચાલકો છે તેમાં કોઈનો ડર નથી જોવા મળી રહ્યો। અને આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે। રોહિત, બનાસકાંઠામાં ફરી એક વખત લકી ડ્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે સંચાલકો છે તેમને જાણે કોઈ જ ડર ન હોય તે પ્રમાણે બેફામ જાહેરાતો પણ કરી રહ્યા છે। શું વધુ જાણકારી? જી વૈભવી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ અનેક જે ડ્રોના સંચાલકો છે કે જે સોશિયલ મીડિયામાં પોતાનો લકી ડ્રો યોજવાનો છે તેવી જાહેરાત કરી રહ્યા છે। ત્યારે આવતીકાલે મોરથલ જે ગામ છે ત્યાં પણ એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે। અશોક માળી છે તેના દ્વારા આ સમગ્ર લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે જે અશોક માળી છે તે સોશિયલ મીડિયામાં પણ મેસેજ વાયરલ કરી રહ્યો છે કે કોઈ પણ ભય વગર 100% જે લકી ડ્રોનું આયોજન છે તે થવાનું છે। એટલે કે કહી શકાય કે પોલીસનો ડર ના હોય તે રીતે અશોક માળી છે તે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી રહ્યો છે અને આવતીકાલે એ પણ જણાવી રહ્યો છે કે 100% મોરથલ ગામ ખાતે આ લકી ડ્રો છે તેનું આયોજન થશે। ત્યારે હાલ તો લોકો માંગ કરી રહ્યા છે કે જે વારંવાર જે આવી રીતે સોશિયલ મીડિયામાં લકી ડ્રો યોજાવાનો છે તેની જાહેરાતો કે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જી વૈભવી, બિલકુલ આભાર રોહિત તમામ જાણકારી માટે।